અમદાવાદના ઠક્કરનગર પાસે એક પેડલ રિક્ષામાં ગૌમાંસ હોવાની આશંકાએ ટોળાએ હોબાળો કર્યો હતો। અમદાવાદથી આ સમાચાર છે કે જ્યાં એક પેડલ રિક્ષામાં ગૌમાંસ હોવાની આશંકા હતી અને એને કારણે ટોળું ભેગું થયું અને હોબાળો કર્યો। નિકોલ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષકોના ટોળા ઉમટ્યા। FSL દ્વારા સ્થળ પર તપાસ કરવાની માંગ સાથે ટોળા ઉમટ્યા હતા। હાલ સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। ઘરે જતો હતો ત્યાંથી એક પેન્ડલ રિક્ષામાં માંસ દેખાયું હતું। ત્યાં મેં એમને રોક્યા કે ભાઈ શું છે, તો એના અંદરથી થેલાના અંદરથી ગૌ માંસ દેખાયો તો એમને રોકાયા અને ત્યાં જ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવી લીધા। અમે સાહેબે FIR લઈ લીધી છે, જાણવાઈ જોગવાઈ કરી દીધું છે। ત્યાં જાહેર રોડ ઉપર આજે હિન્દુ વિસ્તારની અંદર જે આજે ગૌમાંસ આવી રહ્યું છે તે અનરીગલ છે। ગૌમાંસની પરમિશન કોઈએ સરકારે આપી નથી અને જે તે વિસ્તારમાં જે પાડાની કે જેની પણ પરમિશન આપી છે તો એ લોકોને કાયદામાં રહીને આપવામાં આવી છે કે ભાઈ તમે તમારા વિસ્તારની અંદર કરો, જાહેર રોડ ઉપર તમે આ નથી કરી શકતા। આજે નિકોલ પોલીસ સ્ટેશન અમે આવ્યા છીએ। નિકોલ પોલીસ સ્ટેશને અમારી ફરિયાદ લીધેલી છે। હવે અમને FSL રિપોર્ટ માટે જાણ કરી દીધી છે। FSL રિપોર્ટ આવશે એના પછી PI સાહેબ અને એ બધી અમને તાત્કાલિક બધી જાણ અમને કરવાના છે। આજ રોજ બપોરના સમયે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઠક્કરનગર બ્રિજ નીચે એક મોડિફાઈડ બાઇકમાં એક છોકરી તથા બે અન્ય મહિલાઓ પસાર થતી હતી અને એમાં એ મોટરસાઇકલની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં માંસના લોચા તેમજ એક પશુનું દળ ભરેલું હતું અને એ લોકો લઈને પસાર થતા હતા। ત્યારે ગણેશભાઈ વણઝારા નામના માણસે તેમને રોકી અને એ ચેક કરેલું અને એમને પૂછેલું કે ભાઈ આ તમે શું લઈને જાઓ છો? એમણે કહ્યું કે અમે અમારો ખોરાક લઈને જઈએ, ખાવાનું લઈને જઈએ છીએ। તો એમને ડાઉટ ગયેલ કે આ ગૌમાંસ છે, જે બાબતે ત્યાં અન્ય માણસો પણ ભેગા થઈ ગયેલા। તેમણે 100 નંબર પર કોલ કરેલો, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ તમામ મહિલાઓ અને જે કંઈ મળી આવેલ માંસના લોચા અને માથું નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ છે અને આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી FSLના અધિકારીને બોલાવી અને એની આગળની તપાસ ચાલુ છે।